સામે ખેડૂતોનું રક્ષણ કરવા માટે જેમ રાજસ્થાન સરકારે માર્કેટના ભાવના 4 ગણું વળતર ખેડૂતોને આપવા માટે પરિપત્ર બહાર પાડ્યું છે, તો આ ગુજરાતની સરકારને પેટમાં શું દુખે છે? આ સરકાર ભાજપની જ છે અને આ ભાજપની સરકાર આવું ન કરી શકે તો ભાજપની સરકારને એક પણ વોટ આપવો ના જોઈએ. આ વાત અમે નહીં, પાલભાઈ આંબલિયાએ કરી છે. નમસ્કાર, હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં પાલભાઈ આંબલિયા સરકાર અને ભાજપ પર કેવા પ્રહારો કર્યા છે. ગુજરાતભરના ખેડૂત ભાઈઓ અને એમાંય ખાસ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, વાવ-થરાદ, અમદાવાદ, ખેડા, આણંદ, નડિયાદ, વડોદરા, ભરૂચ અને સુરત જિલ્લાના ખેડૂત ભાઈઓ, આપણે ત્યાં રાક્ષસી વીજ કંપનીઓ ખેડૂતોના ખેતરમાં, ખેડૂતોની છાતી ઉપર થાંભલા ખોડે છે અને એના કોન્ટ્રાક્ટર ભાજપના જ આગેવાનો બનીને આવે છે. ત્યારે ભાજપના ઉમેદવારોને સવાલ કરવાની ખાસ જરૂર છે કે તમે વીજ કંપનીઓમાંથી કોન્ટ્રાક્ટરોના માધ્યમથી કરોડો અબજો રૂપિયા કમાયા છો, પણ અમારી છાતી ઉપર થાંભલા ખોડો છો. ત્યારે રાજસ્થાન સરકારે જે રીતે 2025માં પરિપત્ર કરી અને જાહેર કર્યું કે કોઈ પણ ખેડૂતના ખેતરમાં થાંભલો ખોડવો હોય તો માર્કેટ ભાવના 4 ગણા કોમર્શિયલ રેટ મુજબ ખેડૂતોને વળતર આપવું પડે, તો ગુજરાત સરકારને શું પેટમાં દુખે છે? ભાજપની સરકાર છે, ભાજપના ઉમેદવારો છે અને આ બધા જ ઉમેદવારો શું સાથે મળી અને સરકારમાં દબાણ કરી અને ખેડૂતો માટે આ માર્કેટ ભાવના 4 ગણા વાળો પરિપત્ર ન કરાવી શકે? જો એ ન કરાવી શકે તો ભાજપને એક મત ન આપવો જોઈએ અને જે ખેડૂતો માટે સતત લડ્યા છે એવા કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જીતાડવા જોઈએ. જય જવાન, જય કિસાન, જય જગત. પાલભાઈ આંબલિયાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. ધન્યવાદ.